અમરેલી આયોજિત 35માં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં ઉપસ્થિત આ ટ્રસ્ટના પરમ આદરણીય અને સેવાના ભેગધારી એવા રમેશભાઈ ગોહિલ, એવા જ ખભે ખભે મિલાવીને એની સાથે કામ કરતા ટ્રસ્ટી પરસોત્તમભાઈ, અન્ય ટ્રસ્ટીશ્રીઓ, મંચસ્થ મારા મિત્ર યુનુસભાઈ અને મંચસ્થ નિકાહ પઢાવનાર સર્વે પૂજ્ય આદરણીય કાજીશ્રીઓ અને મંચસ્થ અન્ય આગેવાનો, આજે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે એવા 4 નવદંપતીઓ અને જાન લઈને આવેલા તમામ જાનૈયાઓ, બહેનો, યુવાન મિત્રો, આજનો આ પ્રસંગ હું એકાદ કલાકથી જોઉં છું તો મને યાદ આવે છે કે દેશની અંદર જે નફરતનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે એ ખરેખર હકીકતમાં તો કંઈ છે જ નહીં. આજે આનાથી વિશેષ સમરસતાનું બીજું ઉદાહરણ કેવું હોઈ શકે? બાપુએ કીધું એમ બહુ સરસ મજાનો સુંદર એમણે આપણને મેસેજ આપ્યો કે બધા હળી મળીને રહેજો. આપણે જોયું હમણાં આંદોલન ચાલતું હતું દિલ્હીમાં જંતર મંતરમાં, ત્યારે છાત્રો અને વિદ્યાર્થીઓ જે આંદોલન કરી રહ્યા હતા એને મુસ્લિમો જમાડતા હતા. પોલીસે લાઠીચાર્જ કર્યો તો એની દરગાહો પણ ખોલી નાખી અને ત્યાં સાચવા બધાને. કતર અને દુબઈથી સ્વિગી અને ઝોમેટોના પાર્સલો આવતા હતા હજારોની સંખ્યામાં. તો એ કોણ હતા બધા? અને તેમ છતાં આ દેશની અંદર એક ધાર્મિક ધ્રુવીકરણ કરીને દેશનું જે વાતાવરણ બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, એમાં આપ સૌ આજે અહીંયા એક જે દાખલો બેસાડ્યો છે એના માટે અભિનંદનને પાત્ર છો. અને આવા એક સુંદર મજાના કાર્યક્રમમાં મને સહાયભૂત થવાનો મોકો મળ્યો એના માટે હું પરમ કૃપાળુ પરમાત્માનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે મારો જન્મદિવસ છે. જોગાનું જોગ રમેશભાઈ મને ફોન કર્યો, મને કે શાંતિભાઈ 26/7/26ના રોજ સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. તો મને યાદ આવી ગયું કે આ તો તે દિવસે મારો જન્મ છે, જન્મદિવસ છે. એકાએક સંયોગ ભેગો થયો અને મને કુદરતી એમ થયું કે હું ક્યાંક ફરવા જઈશ, 25,000 રૂપિયા બગાડી આવીશ. એને બદલે મેં મારા પત્નીને વાત કરી, મેં તો આવું એક સુંદર કાર્ય થઈ રહ્યું છે, આપણે ફરવા જવાનું બંધ રાખીએ અને આમાં મદદ કરીએ. તો મને કે નહીં, જલ્દી કરી દો. એટલે મેં ભાઈને પૂછ્યું તો એમણે કીધું કે 20,000 રૂપિયાનો આ જમણવારમાં ખર્ચો કંઈક થઈ એ તમે આપો તો સારું. એટલે મેં તરત જ આપી દીધા. જોકે એના માટે હું અભિમાન નથી કરતો, પણ આ એક મોકો મને મળ્યો, એક અલ્લાહ તાલાની મહેરબાની છે મારા ઉપર કે હું આ કરી શક્યો. એના માટે હું મારી જાતને ધન્યતા અનુભવું છું. અહીંયા સૌ ઉપસ્થિત આપણે સૌ ભારતીયો છીએ અને એક ભારતીય તરીકે આપણને ગૌરવ હોવું જોઈએ કે આ ભારત દેશમાં આપણે રહીએ છીએ. અહીંની એકતા, અખંડિતતા અને દેશ માટે મરી મીટવાની ભાવના લઈને આપણે જ્યારે જીવીએ છીએ ત્યારે જે અમુક લોકો વાતાવરણ બગાડી રહ્યા છે એનાથી આપણે નજરઅંદાજ રહીએ અને આ દેશને સર્વોચ્ચ શિખરે પહોંચાડવા માટે આપણે સૌ પ્રયત્ન કરીએ, હળી મળીને કામ કરીએ એવી આપ સૌને વિનંતી કરું છું. અહીંયા જે નવદંપતીઓ છે એમને મારા ખૂબ ખૂબ આશીર્વાદ કે આજે નવું જીવન શરૂ કરી રહ્યા છો ત્યારે ખૂબ જ પ્રેમથી, હાવભાવથી અને કુટુંબમાં, સમાજમાં એવો એક દાખલો બેસાડજો કે ભાઈ આ દિવસે અમરેલીમાં રમેશભાઈના સુમન સેવા ટ્રસ્ટમાં આપણા લગ્ન થયા છે. અને ખાસ તો હું વ્યસન મુક્તિનું કામ કરું છું ત્યારે એક જાહેરાત કરું કે વરરાજા જે બેઠા છે, કારણ કે બહેનો તો કંઈ કહેવાની જરૂર નથી, પાન, માવા, બીડી, સિગરેટ, દારૂ આ જે કાંઈ લેતા હોય ને આજથી મૂકી દેજો એવી વિનંતી કરું છું. ખાસ કરીને કૂદકે ને ભૂસકે આજે તમે જો કેન્સરનું દર્દ વધી રહ્યું છે. કાલે જ એક લેખ મેં વાંચ્યો કે 50ની અંદર 2050માં ભારતમાં 80% કેન્સરના દર્દીઓ મળશે. તો શું કરશું પછી? એટલે એનાથી આપણે બહુ જ જાગૃત રહેવાની જરૂર છે. વ્યસનોથી દૂર રહો, બધાએ સારો એવો બિઝનેસ કરો, ધંધો કરો, નોકરી કરો, બધા સાથે હળી મળીને રહ્યો તો જ આપણો ઉદ્ધાર છે અને દેશનો ઉદ્ધાર થશે. એટલે ખાસ નવદંપતીઓને વિનંતી કે
બધા હળી મળીને રહેજો, વ્યસનથી મુક્ત થજો. શક્ય હોય તો રમેશભાઈને ફોન કરજો કે અમે વ્યસન મૂકી દીધું છે. આ 4 વરરાજાનો ખાસ વિનંતી કરું છું. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યું, મારું સન્માન કર્યું. મારો આજે જન્મદિવસ હતો, કેક કાપીને મારો જન્મદિવસ ઉજવ્યો. એ એક રમેશભાઈ તરફથી સરપ્રાઈઝ હતી, મને એવો ખ્યાલ નહોતો, પણ છતાં એમની લાગણી, એમનો પ્રેમ આજે બતાવ્યો. એ બદલ આપ સૌને અને ખાસ કરીને ટ્રસ્ટને ધન્યવાદ આપું છું. આપ સૌને વંદન કરું છું. અસ્તુ વંદન.